કુદરતની આખી રચના એવી થઈ છે કે તમે તમારા સ્વભાવને પામો. હવે તમારા સ્વભાવને એટલે માનવ પોતાના સ્વભાવને પામે તો એમાં પ્રોબ્લેમ શું છે? તો એ કે પ્રોબ્લેમ એવો છે કે માનો કે મારી આગળ 1 લાખ અનુભવ છે, બીજી વ્યક્તિ એનો પોતાનો અનુભવ કહે છે, પણ એ બીજી વ્યક્તિ જ્યારે આપણને કંઈ પણ પ્રકારનો અનુભવ કહે છે ત્યારે આપણા અનુભવમાં એ નથી, એટલે આપણે એને રિજેક્ટ કરી છે, એટલે આપણે એને એક્સક્લુડ કરી છે. અને એક્સક્લુડ કરી છે એટલે નવી વસ્તુ ક્યારેય કરતાં ક્યારેય આપણી અંદર આવવાની શક્યતા નથી. સૂર્યનો અર્થ સમજવા જેવો છે. સૂર્યની અંદર એક પ્રકાશ છે, એક એનર્જી છે અને એક અવેરનેસ છે. આ 3 વસ્તુ છે સૂર્યની અંદર. નમસ્તે મિત્રો, આજે આપણે એક આધ્યાત્મિક ઇન્ટરવ્યૂ કરવા જઈ રહ્યા છીએ અને આપણા જે ગેસ્ટ છે એ રાજકોટ સ્થિત છે અને એમનું નામ છે શ્રી વિનુભાઈ જોશી, કે જેઓ એકદમ ઇન્ક્વાયરીના ફોર્મથી, એટલે જેને કહેવાય કે કોઈ માન્યતા વગર પોતાના અનુભવથી, પોતાની ઇન્ક્વાયરીથી જે અનુભવ લેવાનો છે આપણે આધ્યાત્મિક આંતરિક યાત્રાનો, એ વિશે તેઓ દર રવિવારે તેમને ત્યાં ધ્યાન અને તેમનું જે પ્રવચન છે હોય છે, અને ખાસ કરીને પ્રશ્નોત્તરી હોય છે. જે કોઈ સાધકોના પ્રશ્નો હોય આધ્યાત્મિક, તેમના ઉપર તેઓ માર્ગદર્શન આપતા હોય છે. તો આજે આપણે વિનુભાઈ જોશી સાથે આધ્યાત્મિક સત્સંગ કરીશું અને અલગ અલગ પ્રશ્નો પર વાતચીત કરીશું. નમસ્તે વિનુભાઈ, આપનું સ્પીક બિંદાસમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે એક જેને કહેવાય કે આંતરિક યાત્રા જે છે એના વિશે આપની પાસેથી માર્ગદર્શન મેળવીશું. આપના મેં જે વિડીયોઝ જોયા એમાં મને એક શબ્દ જે છે ઇન્ક્વાયરી એ ખાસ આવતો. એની પહેલાં મેં એક શબ્દ સાંભળેલો નિરીક્ષણ, ઓબ્ઝર્વેશન જે કહેવાય. તો આના વિશે થોડું માર્ગદર્શન આપો કે ઓબ્ઝર્વેશન છે ત્યારે આપણે જોઈએ છીએ અને ઇન્ક્વાયરી છે ત્યારે આપણે શું કરીએ છીએ, તો ખાસ કરીને સાધકોને આ બાબતે જ્ઞાન મળે. હા, એટલે પહેલી વસ્તુ આપણે ઇન્ક્વાયરી ઉપર વાત કરી અને પછી આપણે ઓબ્ઝર્વેશન ઉપર વાત કરશું આપણે. જી જી. એટલે હવે ઇન્ક્વાયરી એટલે માનવજાત છે, એ માનવજાતની અંદર ઇન્ક્વાયરી ખલાસ થઈ ગઈ છે. મીન્સ જે બીજા લોકોએ આપણને, સમાજના લોકોએ, ફેમિલીના લોકોએ, આપણી સંસ્કૃતિના લોકોએ, આપણા ધર્મના લોકોએ જે ડેટા આપણને આપી દીધા છે, એ ડેટાને આપણે ક્યારેય કરતાં ક્યારેય ઇન્ક્વાયર નથી કરતા કે રાઈટ છે કે રોંગ છે. એટલે ઇન્ક્વાયરી માનવજાતની અંદર ખતમ થયેલી વસ્તુ છે. અને કુદરત જે છે એ કુદરતની રચનામાં કુદરતે એવું રહસ્યમય રાખેલું છે કે કોઈ પણ વસ્તુ છે એની અંદરના ઊંડાણમાં ચેતન તત્વને રાખેલું છે. એટલે ચેતન તત્વને રાખેલું હોવાથી તમે જે દેખાતી વસ્તુ, પ્રતીત થતી વસ્તુ, એને તમે ઇન્ક્વાયર ન કરો તો એની અંદર રહેલું જે ચૈતન્ય તત્વ છે એનું દર્શન તમને ક્યારેય ના થાય. તમે જે નામરૂપને જુઓ છો, માનો કે જીવનની અંદર સુખદ દુઃખદ ઘટનાઓ થાય છે, તો એ સુખદ દુઃખદ ઘટનાઓ શું કામ એને થાય છે? જીવનની અંદર આ જે મને નામરૂપ જે દેખાય છે, આ બધા લોકો દેખાય છે, તો એ લોકો દેખાય છે એવા જ છે કે એની પાછળ કંઈક બીજું તત્વ છે? તો ઇન્ક્વાયરીનો અર્થ છે કે ઇન્ક્વાયરીનો એક અર્થ એવો છે કે મને ખબર નથી અને મને ખબર નથી એનો સીધો સંબંધ છે એ આત્મા સાથે છે. આત્મા નિર્વિકલ્પ છે, નિર્વિચાર છે, અને મને ખબર નથી, એમાં કોઈ પ્રકારનો ડેટા નથી, શૂન્ય છે. એટલે શૂન્યથી શૂન્યનો મેળાપ થાય છે. એટલે ઇન્ક્વાયરીની અંદર જ્ઞાત સાથે આપણી આગળ જે ઇન્ફોર્મેશન છે એની સાથેનો સંપૂર્ણ નાતો છૂટી જાય અથવા એના ઉપર આપણને ભરોસો ન પડે તો ઇન્ક્વાયરીની શરૂઆત થઈ શકે. અત્યારે આપણી હાલત એવી છે કે કોઈ વસ્તુ મને કહેવામાં આવે, કોઈ વ્યક્તિને કહેવામાં આવે તો એની અંદર જે અનુભવ છે એ અનુભવને મેચ ન થતી હોય તો એને રિજેક્ટ કરે છે. એટલે અત્યારની આપણી મેમરી જે છે એ પોતે જે જાણે છે એને એક્સેપ્ટ કરે છે અને પોતે જે જાણતું નથી એને રિજેક્ટ કરે છે. એટલે અત્યારની આપણી મેમરી એવી છે કે જે ઇન્ક્લુડ કરે એવી મેમરી નથી. માનો કે મારી આગળ 1 લાખ અનુભવ છે, બીજી વ્યક્તિ એનો પોતાનો અનુભવ કહે છે, પણ એ બીજી વ્યક્તિ જ્યારે આપણને કંઈ પણ પ્રકારનો અનુભવ કહે છે ત્યારે આપણા અનુભવમાં એ નથી, એટલે આપણે એને રિજેક્ટ કરીએ છીએ, એટલે આપણે એને એક્સક્લુડ કરીએ છીએ. અને એક્સક્લુડ કરી છે એટલે નવી વસ્તુ ક્યારેય કરતાં ક્યારેય આપણી અંદર આવવાની શક્યતા નથી.
આપણે જે આપણા જ્ઞાતમાં પડેલું છે, આપણા અનુભવમાં પડેલું છે, એ આપણા અનુભવમાં પડેલું છે એને જ સત્ય માની છીએ, એટલે બીજી વસ્તુને અંદર આવવા દેતા નથી. એટલે આપણી અંદરના લગભગ 12,000 કરોડ આપણા બ્રેઇન સેલ છે, 12,000 કરોડ બ્રેઇન સેલ છે ને એ બ્રેઇન સેલમાંથી આપણે 8-10% ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે ઉપયોગ કરવા માટે નવા બ્રેઇન સેન્ટરોને ખોલવા પડે, અને નવા બ્રેઇન સેન્ટરને ખોલવા માટે લર્નિંગ પ્રોસેસ હોય. આપણે બહારની માનો કે કોઈ પણ વ્યક્તિ બોલે છે એને આપણી મેમરીની અંદર ઇન્ક્લુડ કરી શકી એવી આપણી અન્ડરસ્ટેન્ડિંગ હોય, અથવા આપણું એમ્પ્ટીનેસ હોય કે મને ખબર નથી, એવી અવસ્થામાં બધી વસ્તુને આપણી અંદર ઇન્ક્લુડ અને આપણા અંદરનો ભાગ બનાવતા હોય, તો આપણે એમ સમજો કે ઇન્ક્વાયરીની જે સાર્થકતા છે, ઇન્ક્વાયરીની સાર્થકતા લર્નિંગમાં છે. એ બાળક જેવું છે. ઇન્ક્વાયરી છે એ બાળક જેવી છે, નિર્દોષ છે, ઇનોસન્ટ છે. મને ખબર નથી, ત્યાંથી ખબરના જે દ્વાર છે એ ખુલે છે. એટલે ઇન્ક્વાયરી બહુ પવિત્રતામાં પવિત્ર વસ્તુ છે. અને ઇન્ક્વાયરીનો એક અર્થ એવો થાય છે કે જે અત્યારે જે દેખાય છે, જે અત્યારે સમજાય છે, એ સફિશિયન્ટ નથી, પૂરતું નથી, અને એમાં કંઈક સંશોધનની જરૂરિયાત છે. મને અત્યારે કોઈ સુખ આવે છે, મારી અંદર કોઈ દુઃખ આવે છે, કોઈ પરિસ્થિતિ વિકટ આવે છે, સારી પરિસ્થિતિઓ આવે છે, તો એ સારી પરિસ્થિતિઓ, ખરાબ પરિસ્થિતિઓ આવવાનું કારણ શું? એટલે આ કારણની અંદર આપણે ઊંડા ઉતરવા માગીએ છીએ કે દાખલા તરીકે આખી માનવજાત છે, એ માનવજાતને જીવનના પ્રશ્નો કેમ આવે છે? તો એ કે જીવનના પ્રશ્નો માટે કુદરતની, એટલે આપણે આમ કુદરત તરફ જોશું એના જવાબ માટે, તો એ કે કુદરતે આખા બ્રહ્માંડનું જે સર્જન કર્યું છે, એ બ્રહ્માંડનું સર્જન શું કામ એને કર્યું છે? તો એ કે બ્રહ્માંડના સર્જન કરવા પાછળ એનો હેતુ એવો છે, એનો જે હેતુ છે એવો છે કે માણસ જે મૂળ સ્ત્રોતમાંથી છૂટો પડી ગયો છે એ મૂળ સ્ત્રોતને ફરીથી પ્રાપ્ત કરે. એટલે આપણે દાખલા તરીકે આપણે એમ સમજવાની ટ્રાય કરી, સૂર્યમાંથી ગ્રહો, પ્લાનેટો બધા સૂર્યમાંથી નીકળ્યા છે, અને એ બધા લોકો સૂર્યને પ્રદક્ષિણા કરે છે. અને સૂર્યમાંથી જે નીકળ્યા છે એ જ્યાં લગીન સૂર્ય નહીં થાય, સૂર્યનો અર્થ એ સમજવા જેવો છે. સૂર્યની અંદર એક પ્રકાશ છે, એક એનર્જી છે, અને એક અવેરનેસ છે. આ 3 વસ્તુ છે સૂર્યની અંદર. હવે સૂર્યમાંથી છૂટા પડેલી જે અને અત્યારે આ પૃથ્વીની અંદર પૃથ્વીની અંદર જે ફ્રેઝ હાલે છે એ એવો ફ્રેઝ હાલે છે, સૂર્યમાંથી પૃથ્વીએ આપણે શું કે પ્રકાશ લીધો, એના પછી સેકન્ડ ફ્રેઝ જો થયો જ્યારે એની આપણે વનસ્પતિ સૃષ્ટિ 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી, 5 કોષી થઈ, એટલે એનર્જી લેવાનું કીધું. અને એક ત્રીજો જે ફ્રેઝ થયો એમાં અવેરનેસ નામનું અવતરણ થયું. પશુ, પક્ષી, કીટ પતંગની અંદર મેમરીને સિંક્રોનાઇઝ કરી શકે એવી કોઈ વસ્તુ નથી. માનવની અંદર બુદ્ધિ આપી કે બુદ્ધિ આગળ જઈ શકે, પાછળ જઈ શકે, આગળને સમજી શકે, પાછળની. આ જે બુદ્ધિનું જે સર્જન થયું, એ જે અવેરનેસનું તત્વ, જે સૂર્યનું જે અવેરનેસનું તત્વ છે એનું અવતરણ પૃથ્વી ઉપર થયું. ત્યાંથી બુદ્ધિ છે એનો જન્મ થયો. અને એના દ્વારા કુદરત છે એણે શું કર્યું કે આપણને બુદ્ધિ આપી. એટલે બુદ્ધિ આપી, એક ફિઝિકલ બોડી આપ્યું, એક આપણી આગળ બુદ્ધિ આપી. આપણને ન આપ્યું એ શું ન આપ્યું? તો એ કે આપણી અંદર ઇમોશન સેન્ટર, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને કોન્શિયસ બોડી, આ 3 વસ્તુ આપણને આપવામાં આવ્યા નથી. હવે આ 3 વસ્તુ આપવામાં આવ્યા નથી એટલે એનો ઈરાદો એવો છે કે આપણી અંદર ઇમોશનલ બોડી એટલે હાયર ઇમોશન, ઇન્ટેલેક્ચ્યુઅલ બોડી એટલે પ્રજ્ઞા, અને કોન્શિયસ બોડી એટલે આત્મા. આ 3 વસ્તુ છે. તો આપણી અંદર આ ઇવોલ્યુશનની પ્રક્રિયામાં આપણે જે મૂળ સ્ત્રોતથી નોખા પડ્યા છે એ મૂળ સ્ત્રોતને આપણે પામી શકી એના માટેની એણે વ્યવસ્થા કરેલી છે માનવજાતની અંદર.
એટલે 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 આપણે જે પોઈન્ટ છે, ઇન્ક્વાયરીનો પોઈન્ટ, ખાલી હોવાનો પોઈન્ટ, અને આપણે જે એટલે કુદરતની આખી રચના એવી થઈ છે કે તમે તમારા સ્વભાવને પામો. હવે તમારા સ્વભાવને એટલે માનવ પોતાના સ્વભાવને પામે તો એમાં પ્રોબ્લેમ શું છે? તો એ કે પ્રોબ્લેમ એવો છે કે કોઈ ઘટના ઘટે છે, અને એ ઘટના વિશે મારું એક પરસેપ્શન હોય છે. એટલે મારું પરસેપ્શન હોય છે એટલે હું એને મારા માનસિક મેન્ટાલિટીથી એને રંગી નાખું છું, કલર કરી નાખું છું. મારા મેન્ટલ કાચથી એને હું જોઉં છું. એટલે મેન્ટલ કાચથી જોઉં છું એટલે મારા આગ્રહ, મારી માન્યતા મુજબ ન હોય તો સુખ દુઃખ મને થાય છે. એટલે કુદરત એમ કહે છે કે તારા આ સુખ દુઃખનો જો અંત કરવો હોય તો તારું અંદરનું પરસેપ્શન બદલાવી નાખ. અંદરનું પરસેપ્શન, આપણે જે દ્રષ્ટિકોણથી આ વિશ્વને જોઈ છે એ દ્રષ્ટિકોણને તું બદલાવી નાખ, એમ કેમ કહેવા માંગે. હવે દ્રષ્ટિકોણ બદલવા માટે હવે શું કરવું? તો એ કે અત્યારનો દ્રષ્ટિકોણ છે એ ક્યાંથી આવે છે? અત્યારનો જે આપણો દ્રષ્ટિકોણ, તો એ કે અત્યારનો દ્રષ્ટિકોણ લોકોએ, જે આપણા સમાજે, જે આપણા કુટુંબે, જે આપણી સંસ્કૃતિએ, જે આપણા ધર્મે, આજુબાજુના લોકોએ જે ડેટા આપેલા છે એ ડેટા સ્વાર્થ માટે, પૈસા માટે, પ્રતિષ્ઠા માટે, ઇજ્જત માટે, હોદ્દા માટે, એટલે આપણને જે વેલ્યુ આપેલી છે એ અહીંથી આ બધા ડેટાઓ છે જે સ્વાર્થના કેન્દ્રમાં રહે છે, ત્યાંથી આપણે કાર્ય કરવાનું છે. એટલે અત્યારે આપણો વ્યૂ, આપણે કોઈ પણ ઘટના ઘટશે તો સ્વાર્થના કેન્દ્રથી એને લેવાની ટ્રાય કરશું. હવે એ એમ કહે છે કે તમે પહેલો ટચ અત્યારે મેમરીને કરો છો ને, મેમરી સ્વાર્થ માટે કામ કરી રહી છે, સ્વાર્થ માટે કામ કરી રહી. તો હવે તમે ટચ મેમરીને ન કરો, મેમરીને જે પ્રકાશ કરે છે એને ટચ કરો. મેમરીને જે પ્રકાશ કરે છે એને ટચ કરો. એની અંદર શાંતિ છે, એની અંદર આનંદ છે, એની અંદર પ્રેમ છે. હવે એને ટચ કરીને તમે આ જગતને જોશો તો તમને આખું જગત પ્રેમમય, આનંદમય, શાંતિમય, પ્રજ્ઞામય લાગશે. અને જો મેમરીને ટચ કરીને, એટલે આપણું કનેક્શન રોંગ કનેક્શન છે, એને રાઈટ કનેક્શન કરવા માટે એ કહેવા માગે છે. એટલે આપણું આખું પરસેપ્શન કેવી રીતે બદલાય એના માટેનું આખી ઇન્ક્વાયરી જે છે એ એના માટેની છે.